જિલ્લાના કુલ રૂપિયા 938 કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી પ્રવીણભાઈ માળી, સાંસદ શ્રી હરિભાઈ પટેલ, શ્રી મયંકભાઈ નાયક, શ્રી ભરતસિંહ ડાભી, મારા साथी धारासभ्य श्री मुकेशभाई पटेल, श्री किरीटभाई पटेल, श्री सरदारभाई चौधरी, श्री श्रीजय चावड़ा, श्री सुखाभाई ठाकुर, श्री राजेंद्रभाई चावड़ा, दूधसागर डेरीना चेरमेन श्री अशोकभाई चौधरी, जिला भाजप प्रमुख श्री गिरीशभाई राजगोर, जिला भाजप प्रभारी श्री भरतभाई डांगर, મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન શ્રી વિનોદભાઈ પટેલ, પ્રદેશ ભાજપ મંત્રી શ્રીમતી सीताबेन पटेल, प्रदेश भाजप कारोबारी सभ्य श्री जयराज श्री परमार, प्रदेश भाजप उपाध्यक्ष श्री नटूजी ठाकुर, पूर्व सांसद श्रीमती शारदाबेन पटेल, शहर प्रमुख श्री खुशालभाई पटेल, तालुका भाजप प्रमुख श्री मेहुलभाई पटेल, जिला कलेक्टर श्री एस.के. प्रजापति, महानगरपालिकाना कमिश्नर श्री रविन्द्र कटाले, जिला विकास अधिकारी सुश्री जास्मिनी हर्षद, UGVCL मैनेजिंग डायरेक्टर श्री NF चौधरी, आमंत्रित सर्वे महानुभाव, प्रेस मीडिया मित्रों सौने मारा नमस्कार। મહેસાણા એકદમ શાંત થઈ જાય કેવી રીતે ચાલે? મહેસાણા એકદમ વાઇબ્રન્ટ રહેલું છે વર્ષોથી। જ્યારે કોઈને રાજકારણમાં ખબર નથી પડતી ત્યારથી રાજકારણની સાચી ગટ્સ જો પારખી હોય તો એ મહેસાણાએ પારખી છે। એટલે મહેસાણામાં માનનીય વડાપ્રધાન શ્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને પછી વિકાસની જે રાજનીતિ શરૂ થઈ અને તમે જુઓ તો દરેકે દરેક રાજ્ય આ વિકાસની રાજનીતિથી જોડાયું અને દરેક જગ્યાએ બધાને આ વિકાસ અને વિકાસની હરીફાઈ એ આજે બધાને ગમે છે। પહેલા એવું જાણવાય નહોતું મળતું, દરેક રાજ્ય પોતપોતાની રીતે આગળ વધે। માન્ય વડાપ્રધાનશ્રીના આયા પછી એક ભારત શ્રેષ્ઠ ભારત એ દિશામાં અત્યારે આપણે આગળ વધી રહ્યા છે અને એની અંદર દરેક જણ હરીફાઈ કરી શકે, જેને જે સારું લાગે એ કરે। અમારી બધાની જ્યારે આપણે સીએમ કોન્ક્લેવ બોલાવતા હોય, માન્ય વડાપ્રધાનશ્રીની હાજરીમાં મળતા હોઈએ અમે બધા, ત્યારે પણ જે રાજ્યમાં જે સારું હોય, બેસ્ટ પ્રેક્ટિસ કોઈ પણ રાજ્યની હોય એ દરેક રાજ્ય અપનાવે એ રીતે આજે દેશ આગળ વધી રહ્યો છે। વિકાસની રાજનીતિ અને વિકાસની રાજનીતિમાં મહેસાણા પણ હવે કોઈ રીતે કોઈ પણ મહેસાણામાં આવતું કોઈ પણ ગામ એ હવે શહેરની સુવિધાથી, શહેરની જેવી સુવિધાથી વંચિત ના રહે એ પ્રમાણેનો વિકાસ શરૂ થયો છે। અને એની અંદર પહેલા આપણને બધાને એમ હતું કે ભાઈ લાખ રૂપિયા, 5 લાખ રૂપિયા, 15 લાખ રૂપિયા, 25 લાખ રૂપિયાનું કામ બતાવતા તો આપણે સામેવાળો વિચાર કરે કે હવે આનાથી વધારે કામ ના બતાવી શકાય। આજે 1 કરોડનું કામ કોર્પોરેટરને બતાવતા થઈ ગયા એ માન્ય નરેન્દ્રભાઈની વિકાસની રાજનીતિ છે। કોર્પોરેટરને 1 કરોડનું કામ આરામથી બતાડી દે કે આ 1 કરોડ રૂપિયા લાગે પણ આ કરવું પડે તમારે। આ વિકાસની રાજનીતિ થઈ છે અને બધાની અંદર જો વિકાસ કરવો હશે તો વિકાસમાં ફાઇનાન્શિયલ તો આવે જ, પૈસા તો જોઈશે જ। માન્ય વડાપ્રધાનશ્રીએ ગુજરાતમાં ફાઇનાન્શિયલ એવો મજબૂત પાયો નાખ્યો છે કે આખા દેશમાં ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં આજે પણ ગુજરાત નંબર 1 પોઝિશન ઉપર છે। મહેસાણા અને મહેસાણા જિલ્લામાં મેં કીધું એમ વિકાસ તો ચાલી જ રહ્યો છે, છતાં પણ દરેકે દરેક ગામમાં શહેર જેવી સુવિધા માટે જે પણ આયોજનબદ્ધ રીતે અહીંયાથી આપણા બધા જ MP આજે હાજરી છે, બધાની હાજરી છે, બધા ધારાસભ્યોની હાજરી છે।
પ્રમુખ, સંગઠનના પ્રમુખથી માંડીને બધાની હાજરી છે. હું આજે એટલું જ કહું છું કે મહેસાણામાં તમને જે કામ લેવું હોય, આજે સવારે અમરેલીમાં પણ કીધું છે કે અમરેલીમાં પણ તમારે જે કામ કરાવવું હોય, અત્યારે 914 કરોડ રૂપિયા આપ્યા જ નહીં, છેલ્લા 3 જ દિવસમાં ગુજરાતમાં મારા હાથે 2500 કરોડ રૂપિયાના કામો ના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા છે. મહેસાણા જિલ્લામાં પણ તમે આયોજનબદ્ધ રીતે તમારા કામો તૈયાર કરી દો તો પૈસાની દ્રષ્ટિથી સરકાર તમારી સાથે ઊભી છે. એક પણ કામ તમારું મંજૂર ના થાય એવું નહીં કરીએ. તમારા બધા જ કામ મંજૂર થાય, શહેરની સુવિધા ગામડા સુધી પહોંચે, એના માટેનો હર હંમેશ પ્રયત્ન કર્યો છે. માન્ય વડાપ્રધાનશ્રીએ પણ જે રીતે ડેવલપમેન્ટમાં આગળ વધ્યા છીએ, આપણું મહેસાણા અને મહેસાણાની અંદર રેલવે કનેક્ટિવિટી પણ ખૂબ અગત્યની છે અને એની અંદર કેટલાય વખતથી મહેસાણા પાલનપુર રેલવે લાઇનનું ડબલિંગ કામ શરૂ કરાયું છે અને સાથે સાથે વર્ષોથી અટકેલી તારંગા અંબાજી રેલ લાઇન પણ મંજૂરી મળી ગઈ છે અને એ પણ શરૂ થયું છે. એટલે દરેકે દરેક ક્ષેત્રે કોઈ ક્ષેત્ર પાછું ના રહી જાય એ રીતે ડેવલપમેન્ટ કરી રહ્યા છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબનું જન્મસ્થળ એટલે વડનગરના હોલિસ્ટિક ડેવલપમેન્ટ સાથે આ નગર દેશભરમાં મોડેલ ટાઉન બન્યું છે. હેરિટેજ સંરક્ષણની સાથે પ્રેરણા સ્કૂલ, આર્કિયોલોજીકલ મ્યુઝિયમ, વડનગર રેલવે સ્ટેશનનો કાયાકલ્પ થઈ રહ્યો છે અને વડનગર પ્રવાસન માટેનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસના કારણે મહેસાણાના વિકાસને આજે નવી દિશા મળી છે. આ જ્યારે હમણાં રિજિયનલ વાઇબ્રન્ટ કરી આપણે, જે વાઇબ્રન્ટ એકલી ગાંધીનગરમાં થતી હતી, દર 2 વર્ષે હવે દરેક વર્ષે રિજિયનલ વાઇબ્રન્ટ પણ આપણે કરીશું ને આ વખતે મહેસાણાએ વટ પાડી દીધો છે. 3.24 લાખ કરોડ રૂપિયાના રિજિયનલ વાઇબ્રન્ટમાં એમઓયુ થયા છે. 3.24 લાખ કરોડ રૂપિયાના. એટલે મહેસાણા ઇન્ડસ્ટ્રીઝ માટે પણ આતુરતાથી આગળ વધી રહ્યું છે. આ જિલ્લો ફૂડ પ્રોસેસિંગનું કેન્દ્ર બનવા તરફ આગળ વધ્યો છે અને વોકલ ફોર લોકલનો મંત્ર પણ આ જિલ્લાએ ચરિતાર્થ કર્યો છે. જ્યારે માન્ય વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે કે 2047માં આપણે વિકસિત ભારત બનાવવું છે, તો વિકસિત ભારત માટે કોઈ એક શહેર, એક જિલ્લો આગળ આવી જશે તો નહીં ચાલે. દરેકે દરેક જણ, નાનામાં નાનો માણસ, છેવાડાનો માનવી પણ મુખ્ય પ્રવાહમાં આવે અને તો જ એ ડેવલપમેન્ટ, જે વિકસિત ભારતનો સંકલ્પ છે, એ સાકાર થાય. અને એ વિકસિત ભારતનો સંકલ્પ સાકાર કરવા માટે આપણે સૌ સાથે મળી અને વિકસિત ગુજરાત બનાવીએ. વિકસિત ગુજરાત સૌથી મોટી લીડ લઈને એની અંદર આગળ વધે, એના માટે આપણે સૌનો સાથ ને સહકાર મળતો રહેશે એવી અપેક્ષા સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. જોરદાર તાળીઓ સાથે મહેસાણા મોજમાં આજે આદરણીય આપણા ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે લગભગ 938 કરોડના વિકાસના કામોના ભૂમિપૂજન, ખાતમુહૂર્ત, લોકાર્પણ અને જે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે આપણા મુખ્યમંત્રી હતા એ વખત વિકાસની વાત અને વિકાસની રાજનીતિ જેમને શરૂઆત કરી અને સાથે સલામત ગુજરાતની પણ જેમને વ્યવસ્થા કરી, એ જ દોરમાં એ જ પથ ઉપર આગળ ચાલતા આજે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા જિલ્લામાં, મહેસાણા જિલ્લામાં કરોડો રૂપિયાના કામ, અને એમાં પણ 1 કરોડથી નાના કામ આ યાદીમાં નથી. એટલે તમે વિચારી લો કે જો કુલ બધા કામો એક સાથે જો લોકાર્પણ અથવા તો ખાતમુહૂર્ત, ભૂમિપૂજન કર્યા હોત તો આંકડો ક્યાંનો ક્યાં ગયો હોત. આજે આપણા પ્રભારી મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી, આપણા સાંસદ
હરિભાઈ પટેલ, આપણા સાંસદ મયંકભાઈ નાયક, અને આપણે નસીબદાર છીએ કે આપણને મહેસાણા જિલ્લામાં 3 સાંસદ મળ્યા છે. ત્રીજા ખેરાલુના ભાઈ ભરતસિંહભાઈ ડાભી, ભારતીય જનતા પાર્ટી જિલ્લાના જિલ્લાધ્યક્ષ ભાઈ શ્રી ગિરીશભાઈ રાજગોર, અને આપણા જિલ્લાનો વિધાનસભાઓનું પ્રતિનિધિત્વ કરતા આપણા ધારાસભ્ય વિજાપુર ભાઈ શ્રી સીજે ચાવડા, ખેરાલુભાઈ સરદારભાઈ ચૌધરી, મહેસાણાભાઈ મુકેશભાઈ પટેલ, બહુચરાજીભાઈ સુખાજીભાઈ, ઊંઝા કિરીટભાઈ પટેલ, કડી રાજેન્દ્રભાઈ ચાવડા, દૂધસાગર ડેરી અને દૂધના વ્યવસાય દ્વારા ખેતી પછી બીજી આવકનું અમોઘ શસ્ત્ર જે આપણા વડવાઓ આપ્યું હતું એ આગળ વધારતા ભાઈ શ્રી અશોકભાઈ ભરતભાઈ ડાંગર, મહેસાણા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રભારી, ભારતીય જનતા પાર્ટી જિલ્લા ઉપાધ્યક્ષ અને માજી રાજ્યસભાના સાંસદ ભાઈ નટુજીભાઈ, બેન શ્રી ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મંત્રી સીતાબેન પટેલ, જયરાજસિંહ પરમાર, જુગલજીભાઈ નથી આવ્યા, શ્રી શારદાબેન, ખુશાલભાઈ, મેહુલભાઈ, શ્રી વિનોદભાઈ પટેલ, ડિસ્ટ્રિક્ટ બેંક ચેરમેન, અને આપ સૌ વિકાસની ધારા માટે હંમેશા તત્પર રહેતા એવા અમારા મહેસાણાના સૌ મહેસાણા વાસીઓ. સ્વાભાવિક છે કે આટલા કરોડોના કામ થતા હોય, R&B વિભાગ હોય, ઇરિગેશન વિભાગ હોય, શિક્ષણ હોય, આરોગ્ય હોય, તમામ ક્ષેત્રની અંદર વિકાસની સાથે શાંતિ અને સલામતી આપવાનું કામ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપ્યું હતું. અને આજે એ જ રાહ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આપણે ગુજરાતને વિકસિતથી અતિ વિકસિત બનાવવા તરફ સતત પ્રયત્નોથી અનેક કરોડો રૂપિયાના કામો, 4 લાખ કરોડ કરતા વધારાનું બજેટ આપણા ગુજરાત માટે વપરાવાનું છે. ખેતીની વાત હોય, ખેડૂતોને મુશ્કેલી પડી, એક ક્ષણનો વિચાર કર્યા સિવાય 11,000 કરોડ રૂપિયાનું ખેડૂતો માટેનું પેકેજ સીધું તમારા ખાતામાં આવી જાય, અને જે ખૂબ લાંબી પ્રક્રિયાઓ ખૂબ ટૂંકી કરી ગામમાં બેસી અને પંચ નક્કી કરી દે કે ક્યાં કેટલું નુકસાન થયું છે. લગભગ મહેસાણા જિલ્લાની અંદર 250 કરોડ કરતા પણ વધારે રકમ એ આપણા ખેડૂતોના ખાતામાં આવી છે. આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ દર વર્ષે 6,000 રૂપિયા 2,000ના હપ્તામાં આપણા ખેડૂતોના ખાતામાં સીધા જમા કરાવી રહ્યા છે. પીએચસી, સીએચસી, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, વિજાપુર અને ખેરાલુ સદભાગી બે એમને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ મળી છે. અનેક જગ્યાઓએ આરોગ્યની વ્યવસ્થા, અને આપણું ગુજરાતનું, ઉત્તર ગુજરાતનું ખૂબ મહત્વનું એવું શિક્ષણનું ધામ એટલે MN સાયન્સ કોલેજ. અજમેર સુધી કોલેજ નહોતી, અમદાવાદથી અજમેર સુધી કોઈ કોલેજની વ્યવસ્થા નહોતી. એ વખતે આપણા દાનવીરોએ લાખો રૂપિયા આપી, હું 1947-48ની વાત કરું છું, અને જે MN સાયન્સ કોલેજ, આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ જે આપણને આપી, આજે એ જ વિકાસના દોરમાં આપણે લો, કોમર્સ, અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ બંનેમાં, અને ભવિષ્યના આકાંક્ષી રાજ્ય સરકારની સેવા માટે, વહીવટી સેવા માટે જેમના મનમાં ઈચ્છા છે એવા વિદ્યાર્થીઓ માટે જીપીએસસી, યુપીએસસીની વ્યવસ્થા, અને સમગ્ર મહેસાણા જિલ્લાની અંદર આરોગ્યની સુવિધાઓથી લઈ તમામ સુવિધાઓ પૂરું કરવાનું. અને આ વિકાસની વાત આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હંમેશા કહેતા હોય છે, વિકાસ એ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે, સતત ચાલતી પ્રક્રિયા છે, અને એ પ્રક્રિયા સતત ચલાવવાની જવાબદારી આપણી છે. 10 કામ માંગ્યા હોય, 7 પૂરા કરીએ, 3 બાકી હોય, ફરીથી બીજા 2-4 ઉમેરાય તો આગળના પૂરા થાય. અને આ ચાલતી પ્રક્રિયામાં ઇઝ ઓફ લિવિંગ, ક્યાંય નાની મોટી તકલીફ કોઈ નાગરિકને ના પડે. સામાન્ય દલિત મહેલાથી માંડી બક્ષીપંચ સમાજના મહેલાઓ સુધી જવા આવવાના રસ્તાઓની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થાઓ, ગટરની વ્યવસ્થાઓ,
પૂરી કરવાની આપણી ફરજ છે અને એ ફરજ અમે સૌ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં કામ કરવા માટે હર હંમેશ દરેક જગ્યાએ સરકાર અને અમારા પ્રતિનિધિઓ રાત દિવસ મહેનત કરી અને આ કામ પૂરા કરી રહ્યા છે. ઉર્જા વિભાગમાં પણ દરેક નગરપાલિકાઓને મહાનગરપાલિકાઓને વાયર ફ્રી આખા શહેરની અંદર ક્યાંય આગળ વાયર ના હોય એ પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવવા માટે ખૂબ કરોડો રૂપિયાના ખર્ચે આજે વીજ વિભાગ એની તૈયારીઓ કરી અને કામ કરી રહ્યો છે. મારે એટલું જ કહેવું છે કે આવતા સમયમાં જે આ વિકાસનો દોર છે, તમારો મૂકેલો વિશ્વાસ, ભારતીય જનતા પાર્ટી ઉપર મૂકેલો વિશ્વાસ એ પૂરો કરવા માટે યથાર્થ પ્રયત્ન, સતત પ્રયત્ન, અને આ તો મા બહુચરાજીનું ધામ એટલે મહેસાણા, અનંત અનાદિ એટલે વડનગર, સૂર્યનું પહેલું કિરણ જ્યાં પડતું હોય એવું મોઢેરાનું સૂર્ય મંદિર, વિસલદેવ વાઘેલાનું વિસનગર, મહેસાજી ચાવડાનું મહેસાણા, આનો ગૌરવવંતો ઇતિહાસ, આનર્દ પ્રદેશ અને એની રાજધાની વડનગર, અને આજે એ વડનગર દિલ્હી ખાતે શોભાયમાન છે. વિકાસની વાત હંમેશા આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ શાંતિ સલામતી સાથે વિકાસ અને સરહદોને સુરક્ષિત કરવાનું કામ જ્યારે કરી રહ્યા છે, ત્યારે મારે આપ સૌને, મહેસાણા જિલ્લાના તમામ લોકોને આ કામો અને કામો થકી આપ સૌનો, આપણા સૌનો